નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 8 એપ્રિલ 2026 બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને ષષ્ઠી તિથિ. વર્યાણ યોગ વાણિજકરણ અને મૂળ નક્ષત્ર જે કેતુદેવનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 6:03 થી 6:42 સુધી, અને આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી. આજના ચંદ્રમાં ધન રાશિમાં પરિભ્રમણ કરશે, અને આજના રાહુકાળ 12:23 થી 1:58 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. શુક્રદેવનું મેષ રાશિમાં પરિભ્રમણ અને ગુરુદેવ મહારાજ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં અને ધન રાશિમાં ચંદ્ર મહારાજનું પરિભ્રમણ. બુધ અને રાહુદેવ કુંભ રાશિમાં અને ત્રિગ્રહી યોગ સૂર્ય, મંગળ અને શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ધન રાશિમાં ચંદ્રદેવ અને મૂળ નક્ષત્રમાં પરિભ્રમણ કરતા, તો આજે જન્મેલા જાતકનું નામકરણ ધન રાશિ પર પાડવું. મૂળ નક્ષત્રની પૂજા પણ કરાવી. જે આજે જન્મે તેવા જાતકોને મૂળ નક્ષત્રની પૂજા પણ કરાવી. મૂળ નક્ષત્ર કેતુદેવનું હોય તો આ કેતુદેવની આરાધના ઉપાસના, ગણપતિની આરાધના ઉપાસના કરવી. મિત્રો, મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે? કઈ આરાધના ઉપાસના કરવી, કયા ભગવાનના મંત્ર કરવા, કયા કાર્યો કરવા અને કેવા ન કરવા, નાના મોટા પ્રવાસો કરવા કે ટાળવા, તેની આપણે દરેક રાશિના જાતકોને વિશેષમાં ચર્ચા કરીશું. પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોને સંતાનની ઈચ્છા જે જાતકો ધરાવતા તેની પૂર્ણ થવાની. મનમાં શરમ અને સંકોચ તમને સતાયા કરશે. જ્ઞાનમાં વૃદ્ધિ થાય. આકસ્મિક ધન લાભના યોગો. ધાર્મિક કાર્યો અને પ્રવાસમાં પ્રગતિ થાય. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં મકાનથી લાભ થવાનો અને માતૃના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા મળે. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં વાહન ચલાવતો જોર ચરણચળો આવે. પીરેન સંબંધિત અને ગુપ્તાંગમાં વાયરલ ઇન્ફેક્શનના યોગો કહી શકાય. વૃષભ રાશિના જાતકોને વાણી ઉપર સંયમ રાખવો અને નોકરી ધંધાની અંદર સાચવીને ચાલવું. આજના દિવસમાં કોઈ પણ તમે પરાક્રમ કરો, સ્નેહીજનો સાથે વાદ વિવાદ નહીં કરવા, અને મન ઉપર એકાગ્રતા, પોઝિટિવ વલણ રાખીને ચાલશો તો ચિંતા નહીં આવે. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ગુપ્ત મંત્ર અને ગુપ્ત વિદ્યાથી લાભ થવાનો. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળવાની. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ ઓમ કુલદેવતાભ્યો નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને દાંપત્ય જીવનની અંદર મધુરતા પ્રાપ્ત થવાની, અને નાણાકીય વ્યવહારો આજે તમારા પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા. આકસ્મિક કોઈ પાર્ટનરશિપના ધંધા ચાલતા તેમાં આકસ્મિક વૃદ્ધિ થાય અને ધનલાભ થવાના યોગો કહી શકાય. કુટુંબની અંદર કોઈક નવા વ્યક્તિનું આગમન થવાના યોગ પણ કહી શકાય. આપના ઘરમાં કોઈનું જન્મ થવો કે કોઈક દાંપત્ય જીવન સાથે સંબંધો ઊભા થાય તેવા યોગ કહી શકાય. મિથુન રાશિના જાતકોને વાણી ઉપર સંયમ રાખવો. આજના દિવસમાં મધુરતા પ્રાપ્ત થશે. જે જાતકો કલાકારી ક્ષેત્રે, જ્યોતિષ કાર્યમાં કે વકીલાતના કાર્યમાં કે વાણીથી લગતા ધંધામાં જોડાય તેવા જાતકોને આજનો દિવસ સફળતાવાળો બની રહેશે. આકસ્મિક ધન લાભના યોગો, દરેક કાર્યોમાં સફળતા. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ બૃહસ્પતે નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજનો દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ.
મિત્રો, આજના દિવસમાં નોકરીમાં થોડીક ઉલઝનો રહેવાની, પેટને લગતા રોગો અને વાયરલ ઇન્ફેક્શનથી કાળજી લેજો. મન ઉપર એકાગ્રતા જાળવી રાખવી. કોઈ પણ કાર્ય કરો તો જો વિચારીને કરવા. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને પેટને લગતા રોગો અને વાયરલ ઇન્ફેક્શનથી તમે પીડાતા હોય તો આજના દિવસમાં કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરો અને શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પ્રેમમાં વૃદ્ધિ થાય, પ્રેમમાં પ્રવાસના યોગ પણ બની શકે. તમે કોઈ પાત્ર સાથે પ્રેમ પ્રકરણથી જોડાયેલા હોય તો મુસાફરીના યોગ પણ બની શકે. વિજાતીય પાત્રની મુલાકાતો. દાંપત્ય જીવનની અંદર કોઈ પણ કાર્ય કરો તો જોઈ વિચારીને કરવા. સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં સૂર્યદેવના જળ અર્પણ કરી અને ઓમ ગુણી સૂર્યાય નમઃના મંત્ર કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને પબ્લિસિટીના કાર્યો કરવા હોય તો તેમાં સફળતા મળશે. મકાન સુખ, વાહન સુખ, જમીન દલાલના કાર્યોમાં સફળતા મળશે. રાજકીય ક્ષેત્રે પદ ઉન્નતિની પદ પ્રાપ્તિની બાબતો કહી શકાય. કોઈ પણ કાર્ય કરવા માટે આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવ, તુલસીના ક્યારામાં એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને આ મંત્રનું ઉચ્ચારણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા સાહસમાં પ્રગતિ થવાની. તમે કોઈ ઘણા સમયથી તમારા કાર્યોમાં રોકાવટ હોય તે સફળતા મળવાની. આજે કાર્ય પ્રણાલિકામાં સુધારા થાય, ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારે જોડાવાનું થાય અને આજના દિવસમાં ઉપલા અધિકારીઓનો વાદ વિવાદ કરતા પણ આજે તમને કોઓપરેટ કરશે. અત્યાર સુધી જે બાબતો નહોતી તે શરૂઆત થવાની. તુલા રાશિના જાતકોને તમારું કાર્યથી તમારું માન સન્માનમાં વધારો થાય. તો આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરીને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું ધનરાશિની. વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે વાણીમાં પ્રભુત્વતા આવશે અને વાણીના કાર્યોથી તમારા સરેક કાર્યોમાં સફળતા મળશે. ઉપલા અધિકારીઓ અને રાજકારણની અંદર તમારું પ્રભુત્વ જળવાઈ રહેશે. ભાગ્યની ઉન્નતિ, ભાગ્યથી ધન લાભ થાય. તમારું ભાગ્ય આજે ખીલું લાગશે. કોઈ પણ કાર્ય કરશો તમારા ભાગ્યની ઉન્નતિ. વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો અને મિત્ર વર્તુથી ધન લાભના યોગો. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોને ધનનો લાભ તો મળવાનો જ. આજે ઉપલા અધિકારીઓનો સાથ ને સહકાર પણ મળશે. ભાગ્યની ઉન્નતિ થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરે 1 શ્રીફળ અર્પણ કરી અને ઓમ નમઃ હનુમંત ભયભંજરામ શુકમ કરો ફળ સ્વાહાના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મનમાં ઉગ્રતા રહેવાની થોડીક, પણ કાર્ય કરો તો જો વિચારને કરજો. દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ કહી શકાય. ધનરાશિના જાતકોને વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા હોય, ગુપ્ત કોઈ કાર્ય કરવા હોય તો કરી શકાય. દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત કરી શકશો. સંતાનના સારા સમાચાર અને સંતાનથી લાભના યોગો કહી શકાય. ધનરાશિના જાતકોને આજના દિવસમાં 1 ચપટી હળદર નાવાના પાણીમાં નાખીને સ્નાન કરવું અને ઓમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મકર રાશિ. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વ્યર્થ ભ્રમણ ના થાય તેની કાળજી લેજો. ખોટા વાદ વિવાદો અને આજે દાંપત્ય જીવનના પ્રશ્ન તમારો ઉપસ્થિત થવાના. વિજાતીય પાત્રની મુલાકાતો અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કોઈ પાર્ટનરશિપના કાર્યો ચાલતા તેમાં સાવધાની રાખવી. સફળતા મળવાના પણ થોડો પ્રશ્ન મોડા થવાના. મકર રાશિના જાતકોને કાળા કૂતરાના દૂધને રોટલી, ગાયને લીલો ઘાસચારો અને ઓમ શમ શનિચરાય નમઃનો મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને અતિ વિશેષ લાભ, ધનનો લાભ, તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ થવાથી સફળતા મળે. સંતાનના સારા સમાચાર અને સંતાનથી લાભની બાબતો કહી શકાય. કુંભ રાશિના જાતકો દાંપત્ય જીવનમાં મધુરતા આવશે.
ઘણા સમયથી તમારા જે ચિંતાઓ હતી તે ચિંતાઓ મુક્ત થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ પિતૃદેવતાભ્યો નમઃ કરી કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી અને પાણીયારી તલના તેલનો દીવો કરવો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રના કાર્યોમાં સફળતા મળશે. મીન રાશિના જાતકોને ખાવા પીવામાં ધ્યાન રાખવું, પણ આજના દિવસમાં પિતાની પ્રગતિ અને પિતાના કોઈ કાર્ય થવાથી સફળતા મળશે. મીન રાશિના જાતકોને શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરવો અને મહામૃત્યુંજય મંત્રના જપ કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. જય માતાજી. જય શ્રી